અમરેલી જિલ્લામાં 5 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી ઓનલાઈન પ્રક્રિયા બંધ. 17 જાન્યુઆરીથી ઓનલાઈન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. બગસરા શહેરમાં મગફળી કેન્દ્રમાં 9 નવેમ્બર 2025 થી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ હતી. બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી હતી. ટેકાના ભાવે મગફળીમાં 5429 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરેલા આશરે 4200 ખેડૂતોની મગફળીની ખરીદી કરાઈ હતી. ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી. 2,65,000 જેટલી બોરી મગફળીની ખરીદી કરવામાં આવી હતી. સરકાર દ્વારા 17 જાન્યુઆરીથી મગફળીની ખરીદીની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. મંડળી દ્વારા બાકી રહેલ તમામ ખેડૂતોને 17 જાન્યુઆરી પહેલા મેસેજ છોડી દેવામાં આવ્યા છે. 30 જાન્યુઆરી સુધી બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદી કરી શકાશે. ખેડૂતોને મેસેજ પહોંચ્યા હોય તે ખેડૂતો મગફળી વેચવા આવે છે. ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસીએ પ્રતિક્રિયા આપી હતી. રિપોર્ટ અશોક મણવર, અમરેલી. રમેશભાઈ સગનભાઈ સુદાણી, ગામ ચાપર. મગફળીનું અમારે તો બધું રેડી થઈ ગયું છે કામ, બરોબર, અને રેડી રીતે હાલે છે. મેસેજ નાખેલો હોય 15 દિવસ લગ્ન લેવાનું છૂટ આપે એટલે લઈ લે, બરોબર. અમારી મગફળી હતા 2-3 કરેલા એ બધે વહી ગઈ. હા, સંતોષકારક. શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું. આજે સરકારશ્રીના ટેકાના ભાવની મગફળીની ખરીદી અમારી સંસ્થા કરી રહી છે. આજે અત્યાર સુધીમાં 9/11થી ચાલુ થયેલી આ ખરીદી અને 17 જાન્યુઆરીએ ઓનલાઈન મેસેજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને હાલ અમારી આ સંસ્થાએ 2,64,65,000 જેવી બોરીની ખરીદી કરેલી છે. અને અત્યાર સુધીમાં 5,429 જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે. અને ત્યારે અત્યાર સુધીમાં 4200 જેવા ખેડૂતો એની મગફળી જોખાવી ચૂક્યા છે. અને હાલ અમે તમામ મેસેજો અમે છોડી દીધા છે 17 જાન્યુઆરીએ સરકારશ્રીના કહેવા અનુસાર. અને હવે કોઈ ખેડૂતો રહી ગયા હોય તો 30 જાન્યુઆરી સુધીમાં છૂટાછવાયા જે ખેડૂતો રહી ગયા હોય, 15 દિવસ જેમને ન થયા હોય તે ખેડૂતો આવી શકે છે. વાહ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.